क्वेश्चन नंबर 4 अवयव मेळवो। पहलू है ए नी 4 घात माइनस बी नी 4 घात है। तो अँ कयो नियमनो उपयोग थशे तो આપણે अँ જોઈએ ए स्क्वेर माइनस बी स्क्वेर होय त्यारे आ बंनेनुं वर्गमूळ करवानुं होय छे। वच्चे माइनसनुं निशान आप्युं होय त्यारे बंनेनुं वर्गमूळ थाय त्यारे बरोबर। तो आ बंने आनुं वर्गमूळ करी लेवानुं छे अने पछी बे कौंसमां लखी काढवाना। एक कोष में माइनस और एक कोष में प्लस मूकवानुं छे। आ नियमनो एनो उपयोग थवानो छे अहींया। तो आपणे अहींया जोईए आनुं वर्गमूळ करीए। सौथी पहला वर्गमूळ करवुं पड़शे। वच्चे निशान माइनस छे तो माइनस मूकवुं पड़शे। पछी ए नी 4 घातनी वर्गमूळ करीए तो ए नी 2 घात उपर 2 घात आवशे त्यारे एनुं वर्गमूळ थाय छे। आवी रीते अहींया बी नी 4 घातनुं वर्गमूळ करीए तो बी नी 2 घात आवे छे। ओके, आवी रीते लखी शकाय। पछी आपणे शुं करवानुं छे, आ बंने जे अंदर लखेला छे अहींया अंदर बी नी 2 घात लखेली छे, 2 कोषमां मूकवानुं छे। ओके, एक वखत माइनस अने एक वखत प्लस। ओके, अहींया जोवानुं छे अहींया फरीथी शुं थाय छे, वर्गमूळ थाय छे। ओके, अने अहींया पण वर्गमूळ थाय छे पण वच्चे माइनसनुं निशान होवुं जोईए त्यारे तेना अवयव पाड़ी शकाय छे। आनुं अवयव पाड़ी नथी शकातुं केम के अहींया प्लसनुं छे, अहींया माइनसनुं छे એટલે એનો અવયવ કરી શકાય। ફરીથી કોસની 2 ઘાત માઇનસ કોસની 2 ઘાત આ એમ જ ઉતારી નાખવાનું છે। ઓકે, આનું a ની 2 ઘાતનું વર્ગમૂળ કરીએ તો a આવે છે અને b નું 2 ઘાતનું વર્ગમૂળ કરીએ તો b આવે છે। એના પછી આ બંનેને 2 વખત લખવાનું છે, એક વખત પછી બીજી વખત અને આને ઉતારી નાખવાનું છે। ઓકે, અહીંયા શું થાય છે, એક વખત માઇનસ એક વખત પ્લસ। સર પહેલાં પ્લસ મૂકીએ પછી માઇનસ મૂકીએ ચાલશે? હા, તો પણ ચાલી જશે। ઓકે, આવી રીતે આનું સોલ્યુશન થયું છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જુદા જુદા ચેપ્ટરોની, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે બીજો જોઈએ, બીજામાં શું આપ્યું છે, પી ની 4 ઘાત માઇનસ 81 આપેલું છે। ઓકે, तो केवी रीते करी शकाय? सौथी पहला वर्गमूळ करवानुं छे, वच्चे माइनस छे, वर्गमूळ करवानुं छे। पी नी 4 घातनुं वर्गमूळ शुं थाय छे, 2 घात थाय छे अने 81 नुं वर्गमूळ 9 थाय छे। ओके, फरी शुं करवानुं छे, पी नी 2 घात अने पछी अहींया पी नी 2 घात छे, अहींया शुं लख्युं छे 9, एक वखत माइनसमां लखवानुं छे अने एक वखत प्लसमां मूकवानुं छे। थई गयुं। आ बंनेनो फरीथी वर्गमूळ थाय छे तो फरीथी करीए बराबर। आनुं वर्गमूळ करवानुं छे, माइनसनुं निशान होय त्यारे करवानुं होय अने बंनेनुं वर्गमूळ थाय त्यारे। ओके, तो अहींया एनुं वर्गमूळ करवानुं छे, माइनसनुं निशान तो माइनस अने आनुं वर्गमूळ करवानुं छे। आनुं वर्गमूळ थाय छे पण अहींया प्लसनुं निशान छे એટલા માટે એને અવયવ પાડી શકાતા નથી, એટલા માટે અહીંયા એને એવી રીતે ઉતારી નાખવાનું। પછી આનું વર્ગમૂળ કરીએ તો p આવે છે અને 9 નું વર્ગમૂળ કરીએ તો 3 આવે છે। તો હવે શું કરવાનું છે, બંનેને 2 વખત લખવાનું છે, p માઇનસ p3 અને આને એવી રીતે ઉતારી નાખવાનું છે। અહીંયા એક વખત માઇનસ અને એક વખત પ્લસ, આ આપણું થઈ ગયું। ઓકે, એનો આન્સર આવી ગયું છે। હવે આપણે કરવાનું છે કયો, ત્રીજો દાખલો કરવાનું છે। ઓકે, તો ત્રીજામાં શું આપેલું છે, અહીંયા x ની 4 ઘાત માઇનસ y પ્લસ z ની 4 ઘાત આપેલી છે। તો આવી રીતે એને કરી શકાતા નથી। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, અહીંયા એટલે y પ્લસ z બરાબર એ ધારો બરાબર। y પ્લસ z બરાબર એ ધારીને કરવાનો છે। તો અહીંયા આવી જશે આપણી પાસે x ની 4 ઘાત અને અહીંયા આવી જશે એની આની જગ્યાએ a ની 4 ઘાત આવી જાય છે, આની જગ્યાએ a અને એના ઉપર 4 ઘાત છે એટલે 4। હવે તો એને કરી શકાય છે કેવી રીતે, આનું વર્ગમૂળ કરવાનું છે। ઓકે, x ની 2 ઘાતનું 2 ઘાત થાય છે, આનું કરીએ તો a ની 2 ઘાતનું 2 ઘાત, ફરી એક વખત અહીંયા માઇનસમાં મૂકવાનું છે અને એક વખત પ્લસમાં મૂકવાનું છે। ઓકે, થઈ ગયું। હવે શું કરવાનું છે, ફરીથી કરવાનું છે, અહીંયા આનું વર્ગમૂળ કરવાનું છે, આનું પણ વર્ગમૂળ કરવાનું છે। ઓકે, પછી આને અહીંયા જે છે ને એને એમ જ ઉતારી નાખવાનું। ઓકે, હવે શું થશે, અહીંયા x આવશે, અહીંયા a આવી જશે, પછી x ની જગ્યાએ x અને આની જગ્યાએ a આવી જશે। બંને 2 વખત લખવાના છે, એક વખત માઇનસ મૂકવાનું છે અને બીજી વખત પ્લસ મૂકવાનું છે। અહીંયા આને એમ જ ઉતારી નાખવાનું છે, a ની 2 ઘાત। ઓકે, હવે શું કરવાનું છે, આપણે અહીંયા એક
વાય પ્લસ ઝેડની જગ્યાએ એ ધારો હતો, તો હવે શું કરવાનું છે? હવે એ બરાબર વાય પ્લસ ઝેડ મૂકતા તો આપણે અહીંયા જોવાનું છે કે અહીંયા એક્સ છે, અહીંયા વાય પ્લસ ઝેડ મૂકવાનું છે, તો આપણે એને કૌંસમાં મૂકવું પડશે, કેમ કે અહીંયા માઇનસનું નિશાન છે ને એટલા માટે. તો આની જગ્યાએ આપણે વાય પ્લસ ઝેડ મૂકવાનું છે, બરાબર. કૌંસ બંધ. આ કૌંસમાં જોઈએ એક્સની જગ્યાએ એક્સ અને એની જગ્યાએ વાય પ્લસ ઝેડ મૂકવાનું છે. પછી અહીંયા એક્સની જગ્યાએ એક્સ અને આની જગ્યાએ વાય પ્લસ ઝેડની બે ઘાત આવી રીતે મૂકી શકાય છે. ઓકે. હવે એક્સ માઇનસ વાય અને આ કૌંસ ખોલીએ તો આ માઇનસ થઈ જાય. ઓકે. અહીંયા એક્સ, અહીંયા કૌંસ ખોલીએ તો પ્લસનું છે એટલે નિશાન બદલાતું નથી, એમ જ ઉતારી નાખવાનું છે. ઓકે. અને પછી એક્સની બે ઘાત પ્લસ વાય પ્લસ ઝેડની બે ઘાત અહીંયા આવી જશે. આગળ જોઈએ તો ચોથું આપ્યું છે અહીંયા એક્સની 4 ઘાત માઇનસ એક્સ માઇનસ ઝેડની 4 ઘાત આપેલી છે. તો કેવી રીતે કરી શકાય છે? તો આનું વર્ગમૂળ કરવાનું છે, તો આપણે અહીંયા વર્ગમૂળ કરવાનું છે, અહીંયા પણ વર્ગમૂળ કરવાનું છે, બરાબર. તો અહીંયા જોઈએ તો અહીંયા આપણી પાસે શું છે? અહીંયા એક્સની બે ઘાતની બે ઘાત થઈ જાય. અહીંયા એક્સ માઇનસ ઝેડ થાય છે ની બે ઘાત, પણ અહીંયા 4 ઘાત છે એટલા માટે આ મોટું કૌંસ મૂકીને આપણે બે ઘાત કરી નાખવાનું. આવી રીતે 2 દુ 4 થાય છે એટલે 4 ઘાત થઈ ગઈ. હવે એક વખત માઇનસમાં એક વખત પ્લસમાં મૂકવાનું છે, તો આપણે મોટા કૌંસ કરીએ. કૌંસ અહીંયા એક્સની બે ઘાત માઇનસ એક વખત એક્સ માઇનસ ઝેડ એક વખત થઈ ગયું. હવે બીજી વખત કરીએ તો અહીંયા બે ઘાત છે. ઓકે. એક્સની બે ઘાત માઇનસ મૂક્યું છે, હવે એની જગ્યાએ પ્લસ મૂકવાનું છે. એક્સ માઇનસ ઝેડની બે ઘાત ક્યાં છે? અહીંયા માઇનસ છે, તો એટલે એક્સની પાછળ છે એટલા માટે એક્સની પાછળ એક વખત માઇનસ અને એક વખત પ્લસ મૂકવાનું છે. ઓકે. હવે એક્સની બે ઘાત થાય છે. અહીંયા જે છે એનું કૌંસનું ખોલવું પડશે એને, બરાબર. તો કેવી રીતે કૌંસ ખોલી શકાય છે? તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા એક્સ સ્ક્વેર કરવાનું છે, આનું વર્ગ કરવાનું છે, પછી ઝેડનું વર્ગ કરીએ તો અહીંયા ઝેડ આવે છે. અહીંયા વચ્ચે શું આવે છે? તો અહીંયા પ્લસ આવે છે, બરાબર. પણ અહીંયા જે નિશાન હોય છે, જે અહીંયા માઇનસ છે, તો અહીંયા માઇનસ મૂકવું પડશે. વચ્ચે શું આવશે? આનો ગુણાકાર એનાથી અને 2થી ગુણાકાર કરીએ તો 2xz થાય છે. ઓકે. તમને ખબર પડી ગઈ હશે કેવી રીતે આ કર્યું છે. ના ખબર પડી હોય તો આપણે અહીંયા જોઈ લઈએ. અહીંયા ઓકે શું છે કે એક્સ માઇનસ ઝેડ, એક્સ માઇનસ ઝેડની બે ઘાત આપેલી છે. એને કેવી રીતે કરી શકાય? તો કૌંસની બે ઘાત, બે કૌંસ અને કૌંસની બે ઘાત. અહીંયા એક્સ આપશે, અહીંયા ઝેડ આપશે. એવી રીતે અહીંયા આગળવાળામાં આગળવાળી સંખ્યા અને પાછળવાળામાં પાછળવાળી સંખ્યા. આનું વર્ગ કરીએ તો એક્સ સ્ક્વેર, આ બેનું ગુણાકાર એક્સ ઝેડથી કરીએ તો 2xz થાય છે અને ઝેડનું વર્ગ કરીએ તો ઝેડની બે ઘાત થાય છે. આ થઈ ગયું. ફરી અહીંયા જોઈએ તો અહીંયા એક્સની બે ઘાત છે. આપણે કૌંસ ખોલીએ અહીંયા, તો એના અહીંયા જે છે ને કૌંસ જે છે કરવું પડશે, કેમ કે અહીંયા માઇનસનું નિશાન છે ને એટલા માટે. પછી મોટું કૌંસ બંધ કરી નાખવાનું છે. ઓકે. આનું આપણે કરી લીધું છે. શું આવે છે એનો આન્સર? એક્સ સ્ક્વેર માઇનસ 2xz પ્લસ ઝેડની બે ઘાત. અને કૌંસમાં કેમ નથી લખ્યું? કેમ કે અહીંયા પ્લસ છે એટલા માટે એનું નિશાન બદલવાનું નથી. અહીંયા માઇનસ છે એટલા માટે નિશાન બદલી જાય છે. પછી એક્સ સ્ક્વેર, આ અહીંયા નિશાન બદલશે, આ માઇનસ થઈ ગયું. આ માઇનસ આપેલું છે એટલે પ્લસ થઈ જાય છે. અહીંયા પ્લસ છે એટલે માઇનસ થઈ જાય છે. અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર 2xz પ્લસ ઝેડની બે ઘાત. હવે આપણે અહીંયા જોઈએ શું થાય છે. અહીંયા થાય છે એક્સ સ્ક્વેરમાંથી એક્સ સ્ક્વેર બાદ થઈ જશે. ઓકે. અહીંયા શું રહી જાય છે? 2xz રહી જાય છે. અહીંયા માઇનસ ઝેડની બે ઘાત. ઓકે. પછી આપણે અહીંયા જોઈએ એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર એટલે 2x સ્ક્વેર થઈ જાય, માઇનસ 2xz થાય છે, પછી ઝેડની બે ઘાત થાય છે. ઓકે. પછી અહીંયા જોવાનું છે બંને જગ્યાએ ઝેડ આપેલી છે એટલે ઝેડ કોમન નીકળશે. અહીંયા રહી જાય છે 2, ઝેડ બહાર આવી ગયું છે. અહીંયા ઝેડની બે ઘાતમાંથી એક ઘાત બહાર કાઢી લીધી છે એટલે ઝેડની એક જ ઘાત આવશે. અહીંયા નિશાન માઇનસ છે તો માઇનસ, અને એમ જ ઉતારી નાખવાનું છે, બરાબર. આટલો મોટો દાખલો છે.
પછી પાંચમું જોઈએ અહીંયા એની 4 ઘાત માઇનસ 2 એની 2 ઘાત અને બીની 2 ઘાત પ્લસ બીની આપેલી છે 2 ઘાત આપેલી છે। તો કેવી રીતે કરી શકાય તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા કરવાનું છે સૌથી પહેલાં કોસની 2 ઘાત 2 કોસ અને કોસની 2 ઘાત આવી રીતે એનું કરવાનું છે। અહીંયા એનું વર્ગમૂળ કરીએ તો એની 2 ઘાત આવે છે, અહીંયા સોરી 4 ઘાત છે, ઓકે। અહીંયા છે આનું વર્ગમૂળ કરીએ તો બીની 2 ઘાત થાય છે, બરાબર। આગળવાળામાં આગળવાળી સંખ્યા, પાછળવાળામાં પાછળવાળી, આવી રીતે કરવાનું છે। પછી શું કરવાનું છે, અહીંયાથી આ કોષમાંથી સંખ્યા લેવાની છે, પછી આ કોષમાંથી લેવાની છે અને કોસની 2 ઘાત, અહીંયા જે નિશાન છે એ નિશાન અહીંયા આવશે। પછી શું કરવાનું છે, આ કોસ કેટલી વખત છે, 2 વખત, એટલે આપણે એને 2 વખત લખી કાઢવાનું છે, ઓકે। 1 વખત અને આ બીજી વખત। પણ આપણે જોયા છે આગળના દાખલા કે બંનેનું વર્ગમૂળ થતું હોય અને વચ્ચે માઇનસનું નિશાન હોય તો એનું વર્ગમૂળ કરીને 1 વખત માઇનસ અને 1 વખત પ્લસ કરવાનું છે। તો આને વર્ગમૂળ કરીએ, આનું વર્ગમૂળ માઇનસ આનું વર્ગમૂળ, બરાબર। આ કોસ થયું, પછી આનું કરવાનું છે કોસની 2 ઘાત માઇનસ કોસની 2 ઘાત, વર્ગમૂળ કરવાનું છે। એની 2 ઘાતનું વર્ગમૂળ કરીએ તો એ આવે છે, બીની 2 ઘાતનું વર્ગમૂળ કરીએ તો બી આવે છે। અહીંયા પણ આવી રીતે એની 2 ઘાતનું વર્ગમૂળ કરીએ તો એ અને બીની 2 ઘાતનું વર્ગમૂળ કરીએ તો બી આવે છે। પછી અહીંયા બંનેને શું કરવાનું છે, 1 વખત માઇનસ અને બીજી વખત પ્લસ, આ થયું એનું। અહીંયા પણ આવી રીતે કરવાનું છે, એ માઇનસ બી અને એ પ્લસ બી, આ આપણું આન્સર આવ્યું છે, ઓકે। અહીંયા આવી રીતે લખી કાઢશો તો પણ ચાલશે, અને જો તમે એ માઇનસ બી લખો અને અહીંયાથી એ માઇનસ બી લખો પછી પ્લસવાળું મૂકી દેવાના, આવી રીતે પણ લખી શકાય છે। અને ત્રીજી રીતે પણ લખી છે, આ બંનેને આગળ મૂકવાનું અને પાછળ મૂકી શકાય છે, બરાબર। આ 4 કોષ હોવી જોઈએ અને નિશાન સરખા હોવી જોઈએ, 1 વખત માઇનસ, 1 વખત પ્લસ, 1 માઇનસ 1 પ્લસ, બરાબર। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળે બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।